જીવનની મસ્તીમાં ચૂર થઈને એક સાથે નીકળેલા મિત્રોને ખબર ન હતી કે આજની આ રમત તેમના માટે આખરી સાબિત થશે. વાગરા તાલુકાના લીમડી અંભેલ ગામ પર માર્ગ પર આવેલો કાંસ આજે બે પરિવારો માટે કાળમુખો સાબિત થયો છે. ગરમીથી રાહત મેળવવા અને સંગાથ માણવા પાણીમાં ઉતરેલા મિત્રોની ખુશીઓ ક્ષણવારમાં ચીસાચીસમાં ફેરવાઈ ગઈ હતી. કુદરતની એવી તો નિર્દય ક્રૂરતા સામે આવી કે જોત જોતામાં ઊંડા પાણીનો પ્રવાહ લીમડી ગામના બે આશાસ્પદ યુવાનોને ખેંચી ગયો હતો. કાંસના કિનારે બેસેલા સાથીઓએ પોતાના જીવના જોખમે એક મિત્રને તો કાળના મુખમાંથી સહી સલામત બહાર ખેંચી લીધો, પરંતુ બાકીના બે મિત્રો ઊંડા જળમાં ઓઝલ થઈ ગયા. આ કાળજા કંપાવનારા સમાચાર વાયુવેગે પ્રસરી જતા આખું લીમડી ગામ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. વહાલસોયા દીકરાઓને આંખો સામેથી ગાયબ થયેલા જોઈને માતા પિતા અને પરિવારજનોના હૃદય વિદારક આક્રંદથી સીમ વગડો પણ રોઈ પડ્યો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ એસટીએમ, ભરૂચ નગરપાલિકાની ટીમ અને વાગરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે. સતત ચાલી રહેલી શોધખોળ દરમિયાન કાંસના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા બે યુવકો પૈકી મોહમ્મદ ઇલિયાસ ગરગર રહે લીમડી મળી આવ્યો હતો, જેને ત્વરિત સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હજુ પણ લાપતા એવા બીજા યુવક તબરેજ મુબારક પટેલ રહે લીમડીની શોધખોળ માટે ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. બનાવની ગંભીરતા વચ્ચે સમગ્ર લીમડી ગામના લોકોએ અભૂતપૂર્વ એકતા દર્શાવી તંત્ર અને પોલીસ સાથે ખભે ખભો મિલાવીને બચાવ કામગીરીમાં પૂર્ણ સહયોગ આપ્યો છે. હાલ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.